જનની ફરી ફરી નહ જણસે આલખ સરીખો પુત્ર ગબે. એવો ઉદાર માણસ, એવો દાતાર માણસ. જનની ફરી ફરી નહ જણસે હવે આલણ સરીખો પુત્ર ગબે. કવિએ એમ કીધું કે દીકરાઓને જન્મ તો જનેતાઓ ઘણાને દેશે, પણ આલા ખાતર જેવો દીકરો જગતને મળશે નહીં. જનની ફરી ફરી નહ જણસે આલણ સરીખો પુત્ર ગબે. એ એટલા બધા દાતાર હતા, એટલા બધા ઉદાર હતા કે એમના આંગણે કોઈ પણ માગવા વાળો માણસ આવે કોઈ દી એને નિરાશ પાછા ન વાળતા. એમાં એક દી કારભારીએ એટલું કીધું, મહારાજ આટલું બધું આપો, આટલું બધું આપવાનું તમે બંધ કરો. કારભારી, મારો કાઠીનો સ્વભાવ છે. કાઠી આભરણ ધરણ સર કાઠી, કાઠી અસરણ શરણ કહાય, કર્ણ જસા દાટા નપ કાઠી, ધન કાઠી હત ભૂત ધરાય. અરે કાઠીને પડે જઈ કહાલો, તેજ કળા મુખ ચડે તદી, અને હાર્યા ત્રણો ઈરાદો હાડે, કાઠી વર્ણ ને નોય કદી. હું એવા કુળમાં જન્મેલો છું. મહારાજ એ બધી વાત સાચી, પણ આપણી પાસે ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે, પછી જગત નહીં બોલાવે તમને. એમ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે તો હા બાપુ, ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે. ભલે ભાઈ. એમાં એક દી અડધી રાતે આલા ખાચર ને વિચાર આવ્યો અને પોતાના કારભારીને બોલાવ્યા. કારભારી, તમે ઘણી વાર મને કરકસ કરવાનું કહો છો, ઓછું આપવાની વાત કરો છો. ઘણી વાર તમે મને એવું કહો છો ગોળ હોય તો માખીઓ આવે. હા બાપુ, એ તો દુનિયાનો નિયમ છે, ગોળ હોય તો માખીઓ આવે. આમ કરીને આમ આલા ખાચરે રૂમાલને ઊંચો કર્યો એટલે થાળમાં ગોળની ભેલી મૂકેલી હતી. અને આલા ખાચરે કારભારીને કીધું, લ્યો કારભારી, આ ગોળ છે, માખીઓ લાવી દો. કે બાપુ, એ તો દિવસે માખીઓ આવે. તો કે ભલા માણા, મારો દિવસ છે ને ત્યારે દુનિયા આવે છે, બાકી એમનામ નથી આવતી. આવે આશ કરકે નિરાશ ના ફિરાના, કબू ग्रास ग्रास हिमे भाग सबको गिन लीजियो, साहेबी हमारी ऐसी जगत में रहेगी सदा, ऐसा अभिमान कबू चीत में न कीजियो. बेशक संबंध है न आंख बंद हुए बाद, राम नाम रखो याद सदगुण से रीजियो. पिंगल भनंत नाही खीजियो के किसी के पर, अने दिया जो खुदा ने तो कशु दिनन को दीजियो. अरे दिया है खुदा ने खूब खुशी कर ग्वाल कवि, लेना देना खाना पीना वही रह जाना है. कहते गमीर उमराव बादशाह गए कर गए, कुछ ताका लगाना ठिकाना है. माटे हिलो मिलो प्यारे जन बंदगी की राह चलो, जिंदगी जरासी वामे दिल बहलाना है. आवे परवाना बने एक हुन बाना, याते नेकी कर जाना फिर आना है न जाना है. नानकड़ो प्रसंग. मानस आपे કેટલું અમર થતું હોય છે, બહુ સરસ પ્રસંગ છે. રાંડી રોળાનો પારકી મજૂરીઓ કરી કરીને ઉજેરીને દીકરાને મોટો કરેલો. 22 વર્ષનો દીકરો થયો. માં, તારા ધાવણને ઘૂંટડે ઘૂંટડે ભારતીય સંસ્કૃતિનું પાન કર્યું છે. માં, મને હવે સંસારમાં મન નથી, મારી જગતની સેવા કરવી છે. અરે બાપ, આપણે ગરીબ માણા, આપણી પાસે સેવા કરવા જેવું બીજું શું હોય? આપણે જગતની શું સેવા કરી શકીએ? પણ એક વાત કહું બેટા, આપણા 3 ગામના તરભેટે ઉનાળાની લૂ ફાટકતી હોય, ધોમ તાપતે પણ હોય, મુસાફરો નીકળતા હોય, એના માટે પાણી પીવાની વ્યવસ્થા નથી. પાણીની પરબ કરીને તરસ્યા માણસને પાણી પા બાપ. એ ઝાડના છાયાની નીચે 3 ગામના તરભેટે જુવાન પાણીના માટલા લઈ અને ટાઢા કરી અને આવતા જતા મુસાફરોને પાણી પાય. એમાં 2 જણા એ રોજ પાણી પીવા માટે આવે છે. જુવાન પાસે કલાક બેસે છે, એની હારે વાતો સાંભળે છે, એની હારે સત્સંગ કરે છે. 1 દી 2 દી 3 દી 5 દી 1 મહિના સુધી 2 જુવાનો કાયમ આવ્યા. એટલે પાણી પાવા વાળો જુવાન પૂછે છે, ભાઈ તમે કોણ છો?
રોજ કઈ બાજુ જાઓ છો? રોજ આ તડકાના તમે હું કામ નીકળો છો? ભાઈ, દુનિયામાં અમારી ઓળખાણ અત્યાર સુધીમાં કોઈ સહન નથી કરી શક્યું. તારે લપમાં પડવાની જરૂર નથી, પણ તારી સેવાની જે ભાવના છે, તું તારા અમૃત જેવા ટાઢા ગોળાના પાણી પાસને ત્યારે અમારા હૈયામાં ઠારકો થાય છે. બાકી તું લપમાં પડેમાં અમારી ઓળખાણ દુનિયા કોઈ સહન ન કરી શકે. કે હવે તો કાળ આવે તોય મને એની બીક નથી, પણ તમારે ઓળખાણ આપવી પડશે. ત્યારે બે જુવાનો જે હતા એ ઓલા પરબવાળા જુવાનને એટલું કીધું કે અમે યમના દૂત છીએ ભાઈ. તારી ભક્તિમાંથી, તારા સંસ્કારમાંથી, તારી સેવાની ભાવના પર અમે પ્રસન્ન થયા. અમે સદેહ કોઈને દર્શન દેતા નથી, પણ તારી પાસે બેહી છે ને ત્યારે અમને ટાઢક બહુ પડે છે. એમ યમના દૂત છો તમે? જમદૂત છો? તો હા. એક મારું કામ કરશો કે શું? કે મારે કેદી મરવાનું છે એ તમે જરાક ભગવાન પાસે જાઓ ત્યારે જોતા આવશો. ભલે બાપા. એ જમના દૂતો વયા ગયા. બીજે દિવસે એ જમના દૂતો જયારે પાછા આવ્યા ત્યારે પેલા એ બીજાને એમ કીધું કે જવાબ તારે દેવાનો છે. પણ ત્યાં તો આંખમાંથી દાડ 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 આંગળાની ધાર થઈ. પાણી પાવા વાળો પરબ વાળો જુવાન પૂછે છે જમના દૂતને, જે રોવે છે એને, કે શું કામ રોવો છો તમે? તમારી આંખમાં આંસુ ન હોય, માણસનો જીવ લેતા તમને જરાય ડર ન લાગે, તમારામાં લાગણી ન હોય, તમે રોવો છો શું કામ? તે દિવસે એ જમનો દૂત એમ કે છે કે ભાઈ, તને મારવાની કપરી કામગારી છે ને, તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે. તારી હારે પ્રીતની મીઠી ગોઠડીઓ કરી, જાડવાના છાંયે બેઠા, તારા ટાઢા પાણી પીધા બાપ, અને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે. પણ કે મારું મૃત્યુ કેવી છે? કે તારા લગ્ન થશે, પરિણાની પહેલી રાત હશે, તું તારી પત્નીને મળવા માટે તારી મેડીના દાદરાના પગથિયાં ચડતો હોઈશ, ત્યારે મારે સર્પ બનીને તને ડંસ મારવાનો છે. જુવાને મનોમન નક્કી કર્યું કે હું લગ્ન કરું તો મરું ને. મરું એકવાર, દુનિયામાં બધાને સાચું છે. સરિતા તણા જળ ને બહુ દોડ્યા, પછી દરિયો મળ્યો, અને યત્નો કર્યા જીવવા તણા, અંતે મરણ આવી મળ્યું. બધાને એક દી મરી જાઉં હકીકતની વાત છે, પણ મારી જનેતા મને મરેલો નહીં જોઈ શકે. એટલે મારે મારી માં જીવતી છે ત્યાં સુધી લગ્ન નથી કરવા. પણ માના છેલ્લા શ્વાસ, દીકરાએ પૂછ્યું કે માં તારી જે છેલ્લી ઈચ્છા હોય એ કહી દે. કે મારા બાપ, બીજું કાંઈ નહીં, પણ મારે તારા લગ્ન જોવા છે. મારો દીકરો પરણી અને ઘોડે સવારી કરી અને અમે ઈડરિયો ગઢ જીત્યા રે, આનંદ ભયો. અમે લાખેણી લાડી લઈ આવ્યા રે, આનંદ ભયો. મારો દીકરો પરણીને આવતો હોય, લાખેણી લાડી ઘરમાં આવી હોય, એ આવી ને આ જે તારા અવાવરું ઓરડા છે ને ઉજાળતી હોય એ જોવાનો મને છેલ્લો હૈયામાં હરખ છે. મારા બાપ, તું લગ્ન નહીં કરતો, મારા આત્માને શાંતિ નહીં થાય. જુવાને આંખ બંધ કરી. એમાં એક ત્રાજવું દેખાણું, એના બે છાબડા દેખાણા. એમાં એક છાબડામાં કોકની દીકરીનો ચૂટલો દેખાણો, અને એક છાબડામાં પોતાની જનેતાનો પ્રેમ દેખાણો. અને કવિ એમ કે છે કે જનેતાનો પ્રેમ તેથી ચૂકી ગયો હતો. જુવાને નક્કી કર્યું કે હું જો લગ્ન કરીશ તો કોકની દીકરીનો ચૂટલો નંદવાશે, અને જો હું લગ્ન નહીં કરું ને તો મારી જનેતાનું દિલ નંદવાશે. આ બેમાંથી મારે કયો રસ્તો લેવો? પણ જનેતાનું દિલ જીતી ગયું ભાઈ, માનું દિલ જીતી ગયું. બોટાદગર કવિ લખે છે ને કે આકાશમાં વાદળી ચડે, થોડી વાર વરહી ટાઢક કરીને વહી જાય. હાથ વરહે રે ઘડી કવ્યોમ વાદળી રેલો, પણ જનનીનો મેઘ બારે માસ રે. જનનીની જોડ જગતમાં નહીં
જડે રો આખા જગતને પાવન કરવા વાળી ગંગા છે એ ગંગાના નીર કોકદીક વધે ત્યારે માણસને ભરખી જાય આ ગંગાના એ નીર તો વધે ઘટે રો પણ હરખો માના એ પ્રેમ નો એ પ્રવાહ રે જનની જોડી જગતમાં નહીં જડે રો જુવાનની જનિતાનું દિલ જીતી ગયું જુવાને લગ્ન કરવાનું નક્કી કર્યું પરણી અને લાડી ઘરે લાવ્યા જુવાન વિચાર કરે છે કે હમણાં મારી પરણેતરને મળવા માટે માઢ મેળીએ જાય છે ત્યાં જમનો દૂત આવીને ઉભો છે મને સર્પ બની દંશ ઠપકારશે મારે મરી જવાનું છે હમણાં કોકની દીકરીનો ચૂડલો નંદવાઈ જવાનો છે એના કંકુના એના સેથાના કંકુ પુહાઈ જવાના છે અને એમાં એ ગામની ધર્મશાળામાં એક ગરીબ કુટુંબ ઉતર્યું છે પત્ની એક બાળકને જન્મ દીધો છે અને એના ધણીને એટલું કહે છે કે મને ભૂખ બહુ લાગી છે તમે જાઓ ગામમાંથી મને જમવાનું લઈ આવી દો મને ખાવાનું લઈ આવી દો મને બહુ ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી અરે ગાંડી આ અજાણ્યું ગામ અડધી રાતનો સમય મને ખાવાનું કોણ દે કે શેરીએ શેરીએ સાજ પાડી નીકળો કોક હશે ધર્મવાળા આપશે હો નહીતર હવે મારાથી ભૂખ સહન નથી થતી હું મારા નવજાત બાળકને ખાઈ જાય છે એટલી મને ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી અને એ મજબૂર ગરીબ માણસ પોતાની પત્નીની પેટની ભૂખને શાંત કરવા માટે થઈ અને આજ શેરીએ શેરીએ સાજ પાડતો પાડતો નીકળ્યો છે કે ચમड़ी की भट्टी में आग लगी है कोई बुझाने वाला એક ગરીબાએ ધર્મશાળામાં દીકરાને જન્મ દીધો છે એના પેટ ઠારવા વાળું છે કોઈ અને આયા જવાન દાદરાના પગથિયા મંડ્યો ચડવા કાટ 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 દાદરાના પગથિયા ચડ્યો જમનો દૂત આડો ઉભો રહી ગયો બસ ભાઈ મૃત્યુની તારીખ ક્ષણ આવી ગઈ છે તારે મરી જવાનું છે સાચી વાત છે નવી આવેલી પરણેતર મારી મેળી ઉપર સાંભળે છે કે મારો ધણી હું જેને 4 ફેરા ફરીને આવી જેના નામનો ચૂડો ધારણ કર્યો જેના નામનું સેથામાં સિંદૂર ધારણ કર્યું એ મેં કાલની હારે ફેરા ફર્યા છે હમણાં મરી જવાનો છે શું કરવું જમના દૂતે કીધું કે એકવાર પ્રભુ ભજન કરી લે ઈશ્વરને યાદ કરી લે હમણાં એક ડંસ મારીશ એટલે તારું તાળું ફાટી જશે ભોજનના 2 થાળ લઈ અને મારી બેડીની માથે બેઠી છે એ રાહ જોવે છે હમણાં આવશે પણ તો આવે છે એ તો કાળ છે હમણાં તો દાદરાની માથે મરી જવાનો છે ને એમાં ઓલો ગરીબ માણસ નીકળ્યો કે ચમड़ी की भट्टी में आग लगे है कोई बुझाने वाला एक चमड़े की भट्टी में आग लगे है कोई बुझाने वाला બાઈને એમ થયું કે હમણાં રાંધેલા રજલી જવાના છે આ ભોજનના થાળ પડ્યા રહેવાના છે મારે શું કરવું એ ગરીબ માણસને પોતાના ભોજનના 2 થાળ છે એ ભાઈ આપી દીધા પ્રસવ થયેલો જેને દીકરાનો જન્મ થયો છે એ ઓલી નવી પરણેતરે આપેલા ભોજનના થાળને આરોગી પોતાના પેટની ઉપર હાથ ફેરવી અને આભમાં લાંબા હાથ કર્યા કે ભગવાન હે ત્રિલોકના નાથ હે બ્રહ્માંડના અધિપતિ મારી જેણે આંતરડી ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો અને સાહેબ જમનો દૂત છે એ સર્પ બની ગયો મંડ્યો ડંસ ઠપકારવા 1 ડંસ માર્યો 2 ડંસ માર્યા 100 ડંસ માર્યા પણ જુવાન મરતો નથી જમના દૂતને એમ થયું કદાચ ભૂલ થઈ ગઈ છે ભગવાનની મારી ભૂલ થઈ ગઈ છે મારો 1 ડંસ મારું એટલે 1 સેકન્ડમાં માણસનું તાળવું ફાટી જાય 100 ડંસ મારું પણ આ જુવાન મરતો કેમ નથી ભગવાન પાસે જઈને ફરિયાદ કરી પ્રભુ ભૂલ થઈ ગઈ છે કે મારામાંથી ઝેર વહી ગયું છે તો કે ભાઈ તારામાં ઝેરે નથી વહી ગયું અને એને મારવાની મારી ભૂલે નથી થઈ પણ એની પત્નીએ એક ગરીબ માણસની પત્નીની આંતરડી ઠારી દીધી છે અને એનો આશીર્વાદ નીકળી ગયો છે હે પ્રભુ
મારી જેણે આંતરડી અડધી રાતે ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો. હવે મારા બાપની ત્રેવડ નથી કે એનો ચૂડલો ખંડિત થઈ શકે. એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ, ચારણો તો શાક્ત છે, શક્તિ ઉપાસકો છે, પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી, દ્વારકાધીશના પરમ ભક્ત. એમણે હરિરસ અને દેવ્યાણ નામના બે ગ્રંથો લખ્યા. જબરજસ્ત પ્રભુમય બનેલા. ભોજીની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કર્યો અને પણ ઈશ્વરદાન કોને ત્યાં જન્મે? ઈશ્વરદાસજીના બાપનું નામ સુરોજી. સુરોજીની છેલ્લી અવસ્થા દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ ભગ ભગ મગ મગ ગલગ ભરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ જમંગાનું ચાર લગભગ જગરમ તલ તલ કી ખબર લે તો હરિ ભૂતલ જલ સત પાંત જન્મ સુધર ઝટપટ મન ચૈત કપટ દજ ખટપટ અનકાળ નપટ સિર ઝપટ કરે દ્રગ દ્રગ નહીં તેજ દેગ જબ ડગ મગ પગ પગ મગ મગ અલગ પરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ફગ ફગ અન જમંગાનું ચાર લગભગ જગરમ. ઈશ્વરાજી ના છેલ્લા શ્વાસ નક્કી કર્યું કે આ ઈશ્વરની જનેતા જે છે એ મને મરતો નહીં જોઈ શકે, મને પ્રાણ કાઢતો નહીં જોઈ શકે. એટલે પોતાના પત્નીને બોલાવીને કીધું કે હા બીડું કે શું કે તમે ગાય દોઈ આવો ને, મને ગાય નું દૂધ પીવાની ઈચ્છા થઈ છે. ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી તો કોને ખબર શું થવાનું છે, પણ મને મરતો નહીં જોઈ શકે. એટલે ઈશ્વરદાનના માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને આયા સુરા બારટનો પ્રાણ પંખીર ઉડી ગયો. બ્રહ્મ મુનિ કહે દેહ પરી તબ પંખી ગયો કહા બોલન હારો. ખોળિયામાંથી પ્રાણ પંખીર ઉડી ગયો. આવીને જોયું દૂધની ત્રાહળી લઈને આવ્યા હાકર નાખીને, પણ ત્યાં તો નિશ્ચેતન દેહ પડ્યો છે. હાથમાંથી ત્રાહળીનો ઘા થઈ ગયો અને હા દેવ એટલો મોટામાંથી શબ્દ નીકળ્યો અને ત્યાં ઈશ્વરદાસજીની જનેતાના ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયો. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને, એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ને ઈશ્વરદાન ન થાય. પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગા પરનું આરોહણ કરી શકે ને, એના ઘરે ઈશ્વરદાન જન્મે, ગમે ને ઈશ્વરદાન ન થાય. હા દેવ એટલો શબ્દ. કોઈ કટારા કર ગ્રહે, કોઈ મરે વિખ ખાય, પણ સજણા એડા કીજી એક જેનો હાઈ કરે જીવ જાય. મોઢામાંથી હાઈકારો નીકળ્યો, પ્રાણ નીકળી ગયો. પછી તો ઈશ્વરદાસજી એમના કાકા આશાજી રોહડિયાની પાસે મોટા થતા હતા. મા બાપનું છત્ર તો ગુમાઈ ગયું હતું. ભુજ પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરવા માટે આશાજી ઈશ્વરદાનને મોકલેલા અને પ્રખર કવિ બન્યો ભાઈ, જેના માવતર એટલા ઉજળા હોય. જામ સાહેબની કચેરીમાં આવ્યા. અણકાળ બાળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય. અણકાળ બાળ પ્રબળ કમળ મુખ નિર્કત અવિચળ રાવળ જામ ગઠાય. જે અવિચાર રાવળ જામ ગઠાય. કવિતાનો ધોધ છૂટે. જામ સાહેબ ને મોજના, રાવળ જામ ને મોજના તોરા મંડે છૂટવા. પણ પિતાંબર ભટ્ટ નામના એમના દિવાન, એની સામું જોયું, દિવાનજીની સામું જોયું, દિવાનજી મોઢું બગાડી જાય. કવિતા બરાબર નથી. એટલે રાવળ જામના અંગમાં જે મોજના તોરા છૂટતા એ બધું સમાય જાય. એક દી, બે દી અને 5 દિવસ આવી રીતે હાલ્યો ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર. એને એમ થયું કે આ એક ભટ્ટ મારી આખી મોજની માથે હેરાનગતિ કરી નાખે છે, આને ન જીવતા રહેવા દઉં. કારણ કે છોટો મરપ હોય પણ નાગ નો છેડવો, ઝેર નું પારી ખૂન ધક્કો જોવું. આ તો નાગ નું બચ્ચું હતું, કઈ જેવો તેવો નહોતો.
છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરનું પારખું નકો જોઉં. આ ઝેરના પારખાની વાત પીતાંબર ભટ્ટે કરેલી, પણ આજ ઉડાડી દઉં બ્રાહ્મણને, આજ ન રહેવા દઉં. નક્કી કરી અને ઈશ્વરદાનજી પૂનમનો ચંદ્રમા હોળે કળાએ ખેલ્યો છે. રાત લડીના તેજ રૂપાલ રૂપલે મઢેલી રાત છે. અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસીનું વન છે, એમાં સંતાણા ખુલ્લી તરવાર લઈને, પણ જો ખડની વચ્ચે મૂક્યું હોય તો પંખીડા પાણી વરાહે ચાંચું મંડે બોલવા એવી તરવાર ઊંટના ત્રીજા પ્રાહવાળ જેવી હો. કાપે વેરિયા બરુચો જાડા બખંડા કરંતે કેતા સોટું મેં ઢાહણી પાડા જોગણી સમાન ગરી કાંદ જાડા એના હાથારા કરંતી રાડા ક્રોધાળી ગણમી દાડા હાથરી કહેવાણ જાડા પટાવાળી નગ ફટકારી જશે એવી તરવાર લઈ અને ખુલ્લી તરવાર લઈને હુતેલા સંતાણેલા. ભટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાટે હિંચકતા પોતાના પત્નીને કહે છે, ભંડારી પાતળી જીભ વાળો એક ચારણ આવ્યો છે, શું અદભુત કવિતાઓ રચે છે. એની કવિતાની માથે જામ રાવળ ને મોજના તોરા છૂટે છે, પણ મને એમ થાય છે કે ઓહો, આવો ચારણ, આવી કવિતા. એક સામાન્ય માનવીની કવિતા કરે છે, પણ જો ત્રિલોકના નાથની કવિતા કરવા માંડે ને તો એનો બેડો પાર થઈ જાય હો. એટલે મહારાજને મોજ આવે છે, પણ હું મોઢું બગાડું એટલે મહારાજને હું ઈશ્વરદાનને મોજ નથી દેવા દેતો. અને જે તરવાર ક્રોધમાં સમસમી ઈશ્વરદાન આવ્યો તો એ જ તરવાર ત્યાંથી લીધી ભાઈ અને ઉપાડી અને હિંડોળા ખાટે હિંચકતા પિતાંબર ભટ્ટના પગમાં મૂકી દીધી. લાગા મેં પહેલો લલી પિતાંબર ગુરુ પાય ભાઈ મહારસ ભાગવત પયા ઝીણ પસાય. ભટ્ટજી હું તો મારો આવ્યો તો તને, પણ જામ્યા તા જન્મો જન્મના ઝાળા દીવરડો દિશે નહીં, પણ આજ ઓચિંતાના થયા અજવાળા દીવરડો દિશે નહીં. અંદરના અજવાળા પ્રગટ થઈ ગયા, જવાળાટ કરતા